કચ્છથી નેપાળની યાત્રા કરવા નીકળ્યા। પહેલા દિવસે અમે અમદાવાદથી દિલ્હી ફ્લાઇટ પકડી, પછી દિલ્હીથી કાઠમંડુ ઉતર્યા, પછી કાઠમંડુથી નાની ફ્લાઇટમાં પોખરા સુધી પહોંચ્યા। પોખરામાં અમે સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો, ત્યાં કને ભગવાન જમાડ્યા ને આરામ કર્યો। બીજા દિવસે અમે પોખરામાં સવારે સ્નાન કરી ભગવાનનો પ્રસાદ લઈ અને સેતી ગંગાએ ગયા। સેતી ગંગામાં ફરીથી સ્નાન કર્યું, ત્યાંનું પાણી ખૂબ જ સરસ હતું। ત્યાં કને આમ જોવાથી લાગે કે ત્યાંનું પાણી આમ સફેદ છે, તેથી એનું નામ સ્વેતી નદી છે। ત્યાંથી સ્નાન કરી અને અમે ગુપ્તેશ્વર મહાદેવ ગુફા પાસે ગયા। ગુફામાં મહાદેવનું મંદિર છે, તે મંદિર ખૂબ જ સરસ છે અને ગુફાની એકદમ વચ્ચોવચમાં છે। મહાદેવના દર્શન બાદ અમે થોડા અંદર ગયા, ત્યાં કને નાનું એવું ઝરણું છે, ત્યાંથી નીલકંઠવર્ણીએ મુક્તિનાથ જવા માટે પ્રસ્થાન કર્યું હતું। તે ખૂબ જ જોવાલાયક સ્થળ છે। ત્યાંથી દર્શન કરી અને અમે બારાઈ માતાએ ગયા। બારાઈ માતાના દર્શન માટે નાનકડી એવી હોડીમાં બેસી અને અમે મંદિરમાં ગયા। મંદિર એકદમ તળાવના વચ્ચોવચમાં છે, એના માટે આપણે હોડીનો ઉપયોગ કરવો પડે। ત્યાંથી દર્શન બાદ અમે પાછા પોખરા મંદિર ઉપર આવ્યા, ત્યાં કને આરામ કર્યો। પછી ત્રીજા દિવસે અમે પાછા એક મહાદેવના મંદિરમાં ગયા। મહાદેવનું મંદિર દરિયા સપાટીથી 1500 મીટર ઊંચું હતું, ત્યાં કને દર્શન કરી અને અમે પાછા મહાદેવના પુત્ર એટલે કે ગણેશજીના મંદિરે ગયા। ત્યાં કને પંચમુખી ગણેશજી હતા, આમ કહીએ ને તો મુક્તિનાથ જેવી જ આમ ગંગા વહેતી હતી। ત્યાં કને દર્શન કર્યા અને પાછા અમે ઝીપ લાઇનિંગ જેવું આમ એક્ટિવિટી છે એમ, તો ત્યાં કને ગયા। સૌથી પહેલાં મારા બાપુજી અને મીરા માસી ગયા ને પછી મારો વારો આવ્યો। પછી જવાનું પ્લાનિંગ કર્યું, ત્યાં જ બહુ બધો વરસાદ આવ્યો, તો મારા પછી મીનુ, મુકુંદ, કાના માસા કે એને પણ જવા ન મળ્યું। અમે બધા સૌ પાછા પોખરા મંદિર પર આવી ગયા। પછી પોખરા મંદિર ઉપર ભગવાનનો પ્રસાદ જમાડી અને અમે પોતે પ્રસાદ જમ્યો અને પાછા આરામ કર્યો। ચોથા દિવસે અમારી મેઇન યાત્રા ચાલુ થઈ। ચોથા દિવસે અમે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને મુક્તિનાથ જવા માટે પ્રયાણ કર્યું। રસ્તા પર ચાલતા હતા ગાડીમાં, તો એમ થતું હતું કે આમ ગાડી પડી નહીં જાય ને, કે આમ ક્યાંક તો સાવ સાંકડો રસ્તો થઈ જાય ને, ક્યાંક તો આમ એવો મસ્ત હાઈવે આવે ત્યારે એમ કે શાંતિ થઈ જાય મગજમાં કે ત્યાં કને આમ હાઈવે એટલે કાંઈ થશે નહીં, પણ જેવો કાચો રસ્તો આવે એટલે બધાને ભજન ભક્તિ ચાલુ થઈ જાય। પછી ભજન ભક્તિ કરતાં કરતાં ગોપાળ યોગીનો આશ્રમ આવ્યો। ગોપાળ યોગીના આશ્રમમાં નીલકંઠવર્ણી જ્યારે તપ કરવા નીકળ્યા હતા ત્યારે ગોપાળ યોગીના આશ્રમમાં 1 વર્ષ આખું રહ્યા હતા। યોગ કળા ત્યાં કને શીખી હતી એમ। ત્યાં નાનકડી એવી છત્રી બનાવેલી છે નીલકંઠવર્ણી અને ગોપાળ યોગીની, ત્યાં કને અમે દર્શન કર્યા, બધા જ જણ એક યોગ કર્યા। પછી ત્યાં કને મોદી નદી અને બૈની નદી ત્યાંનું બેનું સંગમ છે, ત્યાં કને એકદમ એવું રમણીય વાતાવરણ સર્જાઈ જાય છે, પણ જોવાની ખૂબ જ મજા આવે। અને ઉપરથી તો એમ જાય કે કેવડા લોકો પસાર થઈ રહ્યા છે, ઘણું જ ઊંચું પુલ બાંધ્યા છે। પછી ત્યાં કને બધા દર્શન કરી અને અમે પાછા મુક્તિનાથ જવા માટેનો રસ્તો પકડ્યો। ત્યાંથી અમે ધીમે ધીમે કરતાં ભગવાનનું નામ લેતા મુક્તિનાથ પહોંચ્યા। મુક્તિનાથમાં અમને પાર્કિંગ પાસે ઉતાર્યા અને અમે અમારી યાત્રા ચાલુ કરી। બહુ લાંબો રસ્તો નથી, પણ ત્યાં કને હવામાન એવું છે કે આપણે શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડે, પણ ભગવાનનું નામ લેતા જાય તો કાંઈ થાય નહીં। તો અમે ભગવાનનું નામ લેતા ઉપર પહોંચ્યા। ત્યાં કને રસ્તામાં એક ઘટના બની કે જે અમી છે મીરા માસીના સાસુ, એ ત્યાં કને એમ થાય કે એમ ચાલી નહીં શકે, તો અમે ઘણા પ્રયત્ન કર્યા ડોલી ગોતવાના। ડોલી તો એમ થાય કે મળી જશે પણ મળી નહીં। છેટ પાર્કિંગ પાસે ગયા તો બહુ વેટિંગ હતી, ત્યાંથી પાછા વર્યા તો કાંઈ મળ્યું નહીં। પછી એક ડોડીવાળો સામેથી આવ્યો કે કોઈ નહોતું મળતું, છેટ નીચે ગયા, બધી જાંચ પડતાલ કરી, ઘોડાવાળા હતા પણ ઘોડામાં બેસી શકાય એમ હતું નહીં, કે આ ભગવાન જ આવ્યા એમ, પરચો જ એક જાતનો એમ। પછી સામેથી આમ ડોલીવાળા આવ્યા કે હાલો મેડમ તમે ડોલી જોઈએ છે, મેડમ ડોલી જોઈએ છે। અમે કીધું હા, તો એમ કરીને અમીને એમાં બેસાડ્યા। અમીને મજા આવી ગઈ ને અમને ટેન્શન ફ્રી થઈ ગયા કે અમી આમ શાંતિથી માથે પહોંચી ગયા। પછી અમે ધીમે ધીમે માથે પહોંચ્યા। પછી અમે સ્ટાર્ટિંગ જ 108 ગંગામાં નાવા ચાલુ કર્યું બધા ભેગા। મને તો જામ પાણી ઠંડુ લાગતું હતું, પણ ભગવાનનું નામ લેતી આગળ હાલી ગઈ। પછી ધીમે ધીમે એમ કરીને બધા સ્નાન પતાવ્યું। ક્યાંક વચ્ચે એમ લાગે કે આ પાણી બહુ ઠંડુ છે ને પછી થોડીક 2-3 ગૌમુખ પછી એમ લાગે કે અહીંયા કને પાણી ગરમ પણ છે એમ।
પછી ત્યાં કને 2 કુંડ પણ છે, ત્યાં કને કુંડ પર નાહ્યા, પછી કપડાં ચેન્જ કરી ને મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા. મુક્તિનાથ ભગવાનના દર્શન કરી ને ત્યાં કને થોડુંક આગળ અખંડ જ્યોત છે, ત્યાં કને અખંડ જ્યોતના દર્શન કર્યા. ત્યાં કને ઘણા વર્ષોથી પુરાણોથી ત્યાં કને અખંડ જ્યોત હજી પણ ચાલુ જ છે, એમ જોવાની મજા આવી. પછી થોડાક પગથિયા ઉતરી ને ત્યાં કને નીલકંઠ વર્ણી જે તપ કર્યો હતો ને ત્યાં કને ચરણાવીન છે. ઘણા ભક્તો આપ દર્શન કરવા આવે. ત્યાં કને ભગવાનની ભક્તિ કરી, કીર્તન ગાયા, બધા માળા ફેરવી ને ભગવાનની ભક્તિ કરી. વર્તે ફેરે તો એમ થતું હતું કે ઠંડી પડે રહી એટલે જલ્દી નીચે ઉતરી આવો, પણ મજા આવતી હતી. ત્યાંથી આમ હિમાલયનું એવું આમ દ્રશ્ય એવું સુંદર હતું. પછી અમે નીચે ઉતર્યા, પાર્કિંગમાં ગયા, ગાડીમાં બેઠા. પછી ગાડીમાંથી ઝુમસુમ ત્યાં કને સ્વામિનારાયણ મંદિર હે ત્યાં પહોંચ્યા. પછી ઉતારામાં સામાન ને રાખ્યો ને ભગવાનની આરતી કરી, ભગવાનને પ્રસાદ ધરાવ્યો ને પછી અમે લીધો. ઝુમસુમ જ્યાં મંદિર હતું ને એની થોડીક જ પાછળ આમ હિમાલય એવું મસ્ત દેખાતું હતું ને ત્યાં કને જ નદી વહેરી, રમણીય સૌંદર્ય છે પ્રકૃતિનું એમ. ત્યાંથી નીકળ્યા તો રસ્તામાં ભરતજીનો આશ્રમ આવે. ભરતજીનો આશ્રમ ત્યાં કને મહાદેવ છે, કૃષ્ણ ભગવાન ને બધા ભગવાન છે. ત્યાં કને દર્શન કર્યા ને પછી ભરતજી જે તપ કર્યું હતું ને પછી ત્યાંથી દર્શન કર્યા ને અમે વળી પાછળ ગાડીમાં બેસી પોખરા મંદિર પર આવી ગયા, આરામ કર્યો થોડી વાર ને પછી ઇન્દિયાવાસીની મંદિર ગયા. અને શનિવાર પણ હતો, ત્યાં કને નારિયેળ જમાડ્યું માતાજીને. ત્યાં હનુમાનજી હતા, હનુમાનજીને ટોપરું જમાડ્યું ને અમે પોતે પછી લીધું. ત્યાં કને વરસાદ પણ આવ્યો તો અમે બધા છત્રી લઈને ત્યાં કને ત્યાંનું ઓલું કુદરતી સૌંદર્ય માણ્યું. ત્યાં કને પણ હિમાલય તો દેખાતું હતું, પણ બરફવાળું નહીં, પણ એમ કે એની પહાડીઓ બધી દેખાતી હતી. મહાદેવ પણ હતા. ત્યાં કને મહાદેવના મંદિરે જ બેસી ને અમે આરતી કરી ભગવાનની, હિમાલયની પણ કરી ને અમે પછી પોતે આરતી લઈ ને થોડો વરસાદ ચાલુ હતો ને શોપિંગ કરતાં નીચે ઉતર્યો. મંદિરે ખીચડી બનાવી, ભગવાનને થાળ ધરાવ્યો ને અમે પછી પોતે જમીને આરામ કર્યો. પછી એના બીજે દિવસે અમે સવારે ઉઠ્યા, સીતી ગંગાએ ગયા, નીલકંઠ વર્ણીને પણ સાથમાં લીધા ને ત્યાં કને ભગવાનનો અભિષેક કર્યો, આરતી કરી. ત્યાં કને કે મજા આવી, બહુ મજા આવી. પછી આરતી કરી ને અમારી ગાડી ત્યાં કને મંદિર પાસે પહોંચી ગઈ હતી. તો અમે મંદિરે પહોંચ્યા, ગાડીમાં સામાન રાખ્યો, સામાન રાખીને અમે બેઠા ને પછી અમે પોખરા એરપોર્ટ પર પહોંચ્યા. એરપોર્ટ પહોંચી ને અમે હવે કાઠમંડુ જવા તૈયાર થઈ. પોખરાથી કાઠમંડુ પહોંચ્યા. કાઠમંડુ એરપોર્ટથી ટેક્સી કરી ને અમે અમારી હોટલ તુલસીએ પહોંચ્યા. ત્યાં કને પોતાનો સામાન ગોઠવી થોડી વાર આરામ કરી અને તે જ સાંજે અમે કાઠમંડુના દરબાર સ્ક્વેર નામની જગ્યા ઉપર ગયા. ત્યાં કને નેપાળની ખૂબ જ જૂની ઇમારતો અને બિલ્ડિંગો આવેલી છે. ત્યાંનું આર્કિટેક્ચર પણ ખૂબ જ આમ નવીન લાગ્યું. ત્યાં કને ઇન્ડિયા કરતાં પણ નવીનતા હતી. ત્યાં કને ઇન્ડિયાથી પણ ભણવા લોકો આવે છે કે ત્યાંનું આર્કિટેક્ચરનું ભણવા. પછી શોપિંગ કરી લીધી અને અમે હોટલે પહોંચી, થોડો આરામ કરી અને પછી બીજે દિવસે સવારે વહેલા ઉઠી અને પશુપતિનાથ મહાદેવના દર્શને ગયા. ત્યાં કને વહેલા પહોંચી ગયા. તે અમારા માટે ખૂબ જ સારું હતું, કારણ કે ત્યાં અમે જ્યારે ગયા ત્યારે જ સોમવાર હતો. સોમવાર એટલે મહાદેવનો દિવસ. ત્યાં જઈને ખબર પડી ત્યાં તો બધા 4 દ્વાર ખોલા છે, એટલે અમે ખૂબ જ રાજી થઈ ગયા. ભગવાનના 4 મુખના દર્શન કર્યા. ત્યારબાદ ત્યાં કને વાંદરાઓ અને પક્ષીઓ પણ ખૂબ જ હોય છે. ત્યાં કને અમે થોડી વાર તેના સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. ત્યાંથી નીકળી અને અમે બૌદ્ધનો એક સ્તૂપની મુલાકાત લેવા ગયા અને ત્યાંથી અમે નીકળ્યા ચંદ્રાગીરી હિલ્સ ઉપર. સતીનું ભાલ પડેલું છે, તેથી તે ભાલેશ્વર મહાદેવના નામેથી ઓળખાય છે. ત્યાં કને અમે રોપવે દ્વારા પહોંચ્યા. ભાલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ત્યાં જ ઘણા બધા એડવેન્ચર આવેલા છે. ત્યાં કને હું સ્કાય સાયકલિંગ નામના એડવેન્ચર કર્યું. ત્યાંથી ઉપર ખૂબ જ પહાડોનું ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળે છે. ત્યાંથી મોસ્ટ ઓફ આખું નેપાળ દેખાય છે. સ્કાય સાયકલિંગ કર્યું ત્યારે થોડોક તો ડર લાગતો હતો, પણ કુદરતને મજા માણતે એડવેન્ચર કરી લીધું. એડવેન્ચર કર્યા બાદ થોડોક ત્યાં કને ટાઈમ સ્પેન્ડ કરી અને રોપવેથી નીચે આવ્યા. રોપવેમાં ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો. આખું ઉપરથી કાઠમંડુ દેખાતું હતું. તો તે દ્રશ્ય માણતા અમે નીચે પહોંચ્યા. નીચેથી અમે પાછા ગાડીમાં બેસી અને હોટલે પહોંચ્યા. સવારે વહેલા ઉઠી અને નાસ્તો કરી અને ડાયરેક્ટ ગાડીમાં બેસી ગયા એરપોર્ટ માટે. કાઠમંડુ એરપોર્ટથી પહોંચી ને અમે
કાઠમંડુથી દિલ્હી આવ્યા અને દિલ્હીથી અમદાવાદ. હવે અમદાવાદથી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. આ રીતે અમારી નેપાળની યાત્રા ખૂબ જ સારી ગઈ. તેની સાથે અમે ઘણી બધી યાદો પણ ભેગી કરી ને ઘણા બધી જગ્યા ઉપર ફર્યા, ઘણી બધી સિચ્યુએશન પર હેન્ડલ કરી, ઘણા બધા લોકોને પણ મળ્યા, ત્યાંનું આર્ટ જોયું, ત્યાંની કલ્ચર જોયું અને ખૂબ જ મજા આવી. આ રીતે અમારી નેપાળની યાત્રા ખૂબ જ એટલે ખૂબ જ સરસ ગઈ. થેન્ક યુ.